वडोदरा जिले के नंदीसरी औद्योगिक क्षेत्र से एक बार फिर प्रदूषण का गंभीर मामला सामने आया है। यहाँ की कई कंपनियों द्वारा केमिकल युक्त दूषित पानी खुले में छोड़े जाने का आरोप लगा है। इस पूरे मामले पर वाघोड़िया के विधायक धर्मेंद्र सिंह वाघेला ने कड़ी नाराजगी जताई है। विधायक ने कहा कि जिन कंपनियों द्वारा पर्यावरण के साथ खिलवाड़ किया जा रहा है, उनके खिलाफ सख्त कार्यवाही होनी चाहिए। अमुक कंपनियों आ प्रकारનું કૃત્ય વારંવાર કરતી હોય છે। જેટલી વાર પણ મારા ધ્યાન ઉપર આવ્યું છે એટલી વાર જીપીસીબી અને કલેક્ટરશ્રીને સૂચનો કરવામાં આવ્યા છે। એના આધારે હમણાં જે 3 દિવસ પહેલા પાણી છોડવામાં આવ્યું એની ઉપર કલેક્ટરશ્રીએ જીપીસીબીને કહીને કાર્યવાહી કરાવવામાં આવી છે। પરંતુ આવા પ્રકારના જે કંઈ કંપનીઓ છે એ લોકો વારંવાર આવું કૃત્ય કરતા હોય છે। ખરેખર એ પ્રજાના જીવન સાથે ખૂબ મોટું જોખમ કરતા હોય એવું સ્પષ્ટ થાય છે। એટલે આવા કારખાનાઓ ઉપર પોલીસ કાર્યવાહી પણ કરવી જોઈએ અને સાથે સાથે આ લોકોના લાયસન્સ કાયમ માટે કેન્સલ કરવા જોઈએ, તો જ આ કૃત્ય અટકશે એવું મેં સરકારશ્રીમાં રજૂઆત કરી કે લોકોને પણ એવું થાય કે આ જીપીસીબી કાર્યવાહી કરે છે તેમ છતાં આ લોકો કેમ આવું કૃત્ય વારંવાર કરે છે। એટલા માટે જ સરકારમાં રજૂઆત કરી છે કે ભાઈ આ કડક કાર્યવાહી કરો, જેથી કરીને આવા યુનિટો બંધ થાય અને લોકોના જિંદગી સાથે જે છેડા કરે છે એ બંધ થાય ને એમની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ।